મિત્રો જય શ્રી રામ। આજે આપણે આવી ગયા છીએ ભૂતવડ। વર્ષો પહેલાં અહીંયા ભૂતવડ નામનો વડ હતો, એના નામથી આ વિસ્તાર ભૂતવડ તરીકે ઓળખાય। અહીંયા તમે જોઈ શકો છો કે આ જૂના સમયની છે। અત્યારે તો એમાં પાણી આવતું નથી, આપણે ટ્રાય કરી। હવે તમને બતાવું છું ભૂતિયા હનુમાનનું મંદિર। બન્યા રહેજો આપણા વ્લોગમાં। વર્ષો પહેલાં 300-400 વર્ષ પહેલાંનો વડ હતો। અત્યારે તો આપણે જોવાની ટ્રાય કરી, પણ આપણે ક્યાંય જોવા મળ્યો નહીં। તમે જોઈ શકો છો વીડીની બાજુમાં આવેલી સુનસાન જગ્યા પર આ મંદિર છે। અહીંયા કણે થોડાક દૂર 2-3 માલધારીના ખોરડાઓ છે જે અહીંયા જ રહે છે। હવે આપણે આવી ગયા છીએ હનુમાનજીના મંદિરે। હવે આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે। તમે જોઈ શકો છો આ ગેટ છે અને અહીંયા લખેલું છે જય રાણીમાં રૂડીમાં ભૂતવડ શ્રી હનુમાનજી જીવાપર ગામની જગ્યા। એટલે આ જીવાપર ગામની જગ્યા એટલે કે આ લુણસરની જગ્યામાં આવે છે। તમે જોઈ શકો છો આ છે મંદિર। અહીંયા પાણીની કુંડીની એની વ્યવસ્થા છે, ઝાડવાનું વાવેતર કરેલું છે। જય રૂડીમાના હનુમાનજી, રૂડીમાના હનુમાનજી અને રાણીમાના હનુમાનજી એવું લખેલું છે। આપણે અંદર જઈ અને તમને દર્શન કરાવી। આ છે ભૂતવડના હનુમાનજી, તમે જોઈ શકો છો। અને આ વર્ષો પહેલાંની અહીંયા ગદા છે હનુમાનજીની। જય બજરંગબલી, તમે પણ દર્શન કરી લેજો। ખૂબ જ મસ્તનું લોકેશન છે। આવી જગ્યાએ આવીને તો ખૂબ જ આનંદની અનુભૂતિ થાય। તમે જોઈ શકો છો ફરતી એ બાજુ જંગલ છે અને જંગલની વચ્ચે આ ભૂતવડ હનુમાનજીનું મંદિર આવેલું છે। જ્યાં અહીંયા ભૂતવડ એક વડ હતો, એનું નામ ભૂતિયો વડ હતું। એના નામ પરથી આ વિસ્તાર ભૂતિયા વડ તરીકે ઓળખાય છે। અત્યારે આપણે ટ્રાય કરી પણ એ ભૂતિયા વડ જોવા મળ્યો નહીં। આજથી 15 વર્ષ પહેલાં હતો, અત્યારે એ ખંડિત અવસ્થામાં છે। તમે જોઈ શકો છો આ મંદિર છે। સમયે સમયે એનું રિનોવેશનનું પણ કામ થયા કરે છે। અને આ મંદિરની સામે એક ડંકી છે જેમાં પહેલાં પાણી આવતું હતું, અત્યારે એ પણ બંધ પડી ગયેલ છે। જો તમને આપણો આ વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। તો મિત્રો, આપણે તમારા માટે એ વડને ગોતી જ લીધો, જે ભૂતિયો વડ। અત્યારે તો એના અવશેષો છે આ રહ્યું। બાકી આ વડ ભૂતિયો વડ હતો, એના નામ પરથી આ વિસ્તારને ભૂતિયા વડ તરીકે ઓળખવામાં આવે છે। તમે જોઈ શકો છો આ ભૂતિયા વડના અવશેષો।